એએમસી દ્વારા આગામી નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે। આ ફેસ્ટિવલમાં શહેરની નગરપાલિકા સાથે જોડાયેલી સમસ્યા માટે ઇનોવેટિવ સોલ્યુશન લાવનારા સ્ટાર્ટઅપ્સને પ્રસ્તુત થવાનો મોકો મળશે। એવા યુવાનો કે જેમણે પબ્લિક સર્વિસ, કચરો વ્યવસ્થાપન, ટ્રાફિક, પાણી કે અન્ય નગરપાલિકાની સમસ્યાઓ માટે કોઈ નવી ટેકનોલોજી કે રસ્તો શોધ્યો હોય, તેઓ આ ફેસ્ટિવલમાં એએમસી સામે પોતાનો પ્રોજેક્ટ રજૂ કરી શકશે। એએમસી દ્વારા આવી પહેલાનો ઉદ્દેશ્ય એ છે કે શહેરના વિકાસમાં યુવા ઇનોવેશનને સમાવિષ્ટ કરવો અને વ્યવહારુ ઉકેલ મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે। સ્ટાર્ટઅપ આદરણીય દેશના વડાપ્રધાને યુવાનો નવા સ્ટાર્ટઅપ દેશમાં ઊભા કરે તે માટે પ્રોત્સાહિત કર્યા હતા। લાખોની સંખ્યામાં યુવાનો આ સ્ટાર્ટઅપમાં જોડાયા અને પોતાનું નવું ઇનોવેશન દેશને આપ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકાની અંદર પણ આવનાર સમયગાળા દરમિયાન રિવરફ્રન્ટ ખાતે લગભગ નવેમ્બર-ડિસેમ્બરની અંદર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ કરવામાં આવશે। અર્બન પ્લાનિંગની સમસ્યાને લગતા સ્ટાર્ટઅપ જે વિદ્યાર્થીઓ આંતરપ્રિનર વિકસાવ્યા હશે એ લોકોને પ્રોત્સાહિત કરવા માટે ત્યાં આગળ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ કરવામાં આવશે। અનેક અર્બન પ્લાનિંગની જે સમસ્યા હોય છે આ વિદ્યાર્થીઓ દ્વારા એનો ઉકેલ લાવવામાં આવતો હોય છે અને એના આયોજનના ભાગરૂપે એ લોકોએ જે પણ સ્ટાર્ટઅપ રજૂ કરશે ત્યાં આગળ અને અનેક અર્બન નગરપાલિકાઓ એની અંદર પણ જોડાશે।